સાળંગપુરનું કષ્ટભંજન હનુમાનજીનું મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં બારે માસ ભક્તો ધરાસો રહેતો હોય છે. તેમાં પણ હનુમાનજીનો શનિવાર હોય ત્યારે વધુને વધુ ભીડ રહેતી હોય છે. અમદાવાદથી અને ગુજરાતના બધા જ વિસ્તારોમાંથી મોટી સંખ્યા સાળંગપુર હનુમાનજીના મંદિરના દર્શન કરવા જતા હોય છે. આવામાં સાળંગપુર મંદિરની સલામતી માટે મોટો નિર્ણય લેવાયો છે. બોટાદ જિલ્લામાં આવેલ સેન્સિટિવ ઝોન સ્થળોનો વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બોટાદ જિલ્લાના અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરમાં પ્રસિદ્ધ કરાયું છે કે જેમાં બોટાદ સાળંગપુર મંદિર સહિત જિલ્લામાં કુલ 58 સ્થળોને રેડ એલર્ટ મૂકવામાં આવ્યો છે. બોટાદ આવેલા સેન્સિટિવ ઝોન પાસે પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે કે જેમાં બોટાદ જિલ્લામાં કુલ 58 સ્થળો રેડ એલર્ટ મૂકવામાં આવ્યા. બોટાદ અને ગઢડા તાલુકાના આવેલા મોટા ડેમો પર પ્રતિબંધ મૂકાયા છે. જાહેરનામામાં જણાવાયું છે કે જાહેરનામાનો ભંગ કરવા બદલ ફોજદારી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.